કામાંધ કમલશ્રી, શિવભૂતિની પત્ની તું તારા દિયર વસુભૂતિ પ્રત્યે આસક્ત બની છે. અલબત્ત તું વસુભૂતિ પાછળ પાગલ છે, પણ વસુપતિને પોતાના સ્થાનનો ખ્યાલ છે. કમલશ્રી તો મારી ભાભી હોવાના કારણે માતાના સ્થાને છે અને એના અંગે મારાથી કયો નબળો વિચાર કરાય? કોઈ જ નહીં. આ ખ્યાલે વસુપતિ તો તારાથી બિલકુલ સલામત અંતર રાખી રહ્યો છે, પરંતુ તારું એના પ્રત્યેનું આકર્ષણ એવું ને એવું જ અકબંધ છે. અને એક દિવસ તો તે નિર્લજતાની તમામ હટ વટાવી દઈને વસુપતિ પાસે અનુચિત માંગણી કરી દીધી છે. વસુભૂતિ તારી આ હલકટ માંગણી સામે ઝૂક્યો તો નથી, પણ તારી આ માંગણી સાંભળીને તેનું અંતઃકરણ વૈરાગ્ય વાસિત બની ગયું છે. વિષય વાસના આટલી બધી ભયંકર છે? દિયર ભાભી વચ્ચેના પવિત્ર સંબંધમાં એ આવી આગ લગાડી શકે છે? સળિયું આ વિષય વાસનાથી અને સળિયું આ વિષય વાસનાને બહેલાવતા સંસારવાસથી. વસુપતિને આ વિચારણાએ સંયમ માર્ગે વાળી દીધો છે અને એક દિવસ સંયમ જીવન અંગીકાર કરીને મુનિ બની ગયો છે. કમલશ્રી, તારી પાસે આ સમાચાર આવ્યા પછી તું એના પ્રત્યેના આકર્ષણથી મુક્ત થઈ શકી નથી. 24 કલાક તારું મન આર્ત ધ્યાનથી ગ્રસિત જ રહેવા લાગ્યું છે અને એ જ અવસ્થામાં મળીને પછીના ભાવમાં તું કૂતરી બની છે. કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ સર્જાયું છે કે એકવાર ગોચરી માટે બહાર નીકળેલા વસુભૂતિ મુનિ પર તારી દ્રષ્ટિ પડી છે અને પૂર્વભાવના રાગના કારણે તું એમના પડછાયાની જેમ એની પાછળ ચાલવા લાગી છે. મુનિવર ઉપાશ્રયમાં હોય છે ત્યારે તું બહાર બેસી રહે છે, પરંતુ જેવા મુનિવર ઉપાશ્રયમાંથી બહાર નીકળે છે તું એમની પાછળ ચાલવા લાગે છે. તારી આ પાગલતાને નિહાળીને અજ્ઞાની લોકોએ મુનિવર વસુભૂતિનું નામ કુત્રીપતિ પાડી દીધું છે. પોતાના પડી ગયેલા આ નામથી અત્યંત લજા પામેલા એ વસુભૂતિ મુનિવર એકવાર તારી નજર ચૂકાવીને અન્યત્ર વિહાર કરી ગયા છે અને મુનિવરના લાંબા સમય સુધી દર્શન ન થવાના કારણે અત્યંત વિહલ બની ગયેલી તું ટૂંક સમયમાં અર્થ ધ્યાનમાં મરી છે અને મળીને જંગલમાં વાંદરી તરીકે ઉત્પન્ન થઈ છે. બન્યું છે એવું કે એકવાર વસુભૂતિ મુનિવર જંગલ રસ્તે વિહાર કરી રહ્યા છે અને તારી નજર એમના પર પડી છે. પૂર્વભાવના એ જ રાગના કારણે તું એમની સાથે થઈ ગઈ છે. મુનિવર જંગલમાંથી નગરીમાં ગયા છે, ત્યાંય તું એમની સાથે જ ચાલી રહી છે. અજ્ઞાની લોકોએ આ જોયું છે અને એમને મુનિવરનું નામ વાંદરીપતિ પાડી દીધું છે. પાગલતાની વાત તો એ બની છે કે આ સાંભળીને ખુશ થતી રહેતી તું વિષયોની ચેષ્ટા કરી રહી છે. મુનિવર તારી આ ગંદી ચેષ્ટાથી થાકી ગયા છે, લજ્જિત થઈ ગયા છે અને એકવાર તક મળતા જ તારી નજર ચૂકવીને અન્યત્ર વિહાર કરી ગયા છે. તું એમના વિરહમાં ઝૂરતી રહીને આર્ત ધ્યાનમાં મળીને એક તલાવમાં હંસિની તરીકે જન્મી છે. સંયોગવશિત પરિસર હવાના નિમિત્તે વસુભૂતિ મુનિવર એ તલાવ પાસે કાૌસક ધ્યાનમાં લીન છે અને તે પૂર્વના રાગના કારણે મધુર શબ્દ અને વિરહની વેદનાના આવાજે કાઢીને એમને આલિંગન કરવા લાગી છે. તારી આ સર્વથા અનુચિત ચેષ્ટાથી અકળાયેલા એ મુનિવર ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા છે અને તું એમના વિરહમાં આર્ત ધ્યાનમાં મળીને વ્યંતર નિકાયમાં દેવી તરીકે ઉત્પન્ન થઈ છે. વિભંગ જ્ઞાનથી મુનિ સાથેના તારા સંબંધની તને જાણ થઈ છે. મુનિવર તારી માંગણીને વશ નથી થયા એ ખ્યાલે તું ક્રોધાવિષ્ટ બની જઈને મુનિની હત્યા કરવા તૈયાર થઈ ગઈ છે. એમાં તને સફળતા નથી મળી ત્યારે અનુકૂળ ઉપસર્ગો કરીને મુનિને વ્રત ભ્રષ્ટ કરવા તૈયાર થઈ ગઈ છે, પરંતુ મુનિવર તો પોતાના વ્રતમાં અડોળ રહીને શુભ ધ્યાનમાં લીન બની જઈને કેવલ જ્ઞાન પામી ચૂક્યા છે. પ્રભુ, આ શક્તિ જો આ હદે ખતરનાક બની શકતી હોય તો મારે તને એટલું જ કહેવું છે કે હું વિજાતીયના શરીર પાછળ પાગલ ન બનતા વિતરાગતાના સૌંદર્યને લઈને બેઠેલા તારી પાછળ પાગલ બની જાઉં એવું હૈયું મને આપીને જ રહે. મારે વાસનાના ગંધવાળમાં તો નથી જ આલોટવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.